આપણે કહીએ કે સેવિંગ્સથી ઇન્વેસ્ટમેન્ટ તરફ પહેલાં તો જવું કેમ? તમારું રિટર્ન ઓર જે બી પૈસા ઉપર તમને વ્યાજ મળે છે એ જો ઇન્ફ્લેશન મોંઘવારી કરતાં વધારે મળે ને તો જ તમે કંઈ પણ કમાવો છો. તમારું એકચ્યુઅલ ઇન્ફ્લેશન 7% છે જ નહીં, કારણ કે તમારી લાઈફસ્ટાઈલ એવરી યર અપગ્રેડ થાય છે. લોકોના મનમાં પહેલો જ પ્રશ્ન થાય કે મારી પાસે પૈસા છે ને તો હું સોનું લઈ લઉં અથવા તો અત્યારના પ્રમાણે ચાંદી લઈ લઉં, પરંતુ ઇઝ ઇટ રાઇટ વે? આપણે ત્યાં તો કહેવત બી છે, વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાના. એક જણ ત્યાં જાય છે, બાકી બધાએ ત્યાં લોકોની વાત સાંભળીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એવી રીતે ન હોવું જોઈએ. તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારી રિસ્ક લેવાની ક્ષમતા કેટલી છે એના મુજબનું હોવું જોઈએ. એસઆઈપીની અંદર રિસ્ક કેટલું? એસઆઈપી એ તો રૂટ છે. ઇન્ડિયામાં અત્યારે લગભગ 115 કરતાં વધારે અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સ બની ચૂકેલા છે. સો એસઆઈપી ઇઝ જસ્ટ અ વે, એક રીત છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની. ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો પાસે સેવિંગ્સ હોવું જરૂરી છે, ઇમરજન્સી ફંડ હોવું જરૂરી છે, અલગ અલગ જગ્યાઓ પર ઇન્વેસ્ટમેન્ટ હોવું જરૂરી છે, પરંતુ કઈ રીતે, કેટલા પ્રમાણમાં, કેટલું? પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ તમારો લાઈફ ઇન્સ્યોરન્સ. બીજી પ્રાયોરિટી હોવી જોઈએ તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ. એના પછીની પ્રાયોરિટી હોવી જોઈએ તમારું ઇમરજન્સી ફંડ, અને એના પછી આવે છે તમારા બાકી બધા જ ઇન્વેસ્ટમેન્ટ. અચાનક કોઈ પૈસા આવી જાય તો એનું શું કરવું જોઈએ? કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં ખાલી એક જ વસ્તુ એવી જેના માટે કોઈ જાતની લોન નથી મળતી, એ છે રિટાયરમેન્ટ. એટલે બેઝિકલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે તમે લઈ જઈ શકો છો. એવા ઘણા બધા લોકો એ પણ છે કે જે લોકોને ખરેખર ખબર નહીં હોય કે આ પૈસા આવ્યા તો એસઆઈપીમાં રોકવા જોઈએ, ઇક્વિટીમાં નાખી દેવા જોઈએ, કે સેફમાં સેફ કયું છે? સેફમાં સેફ તો બેંક એફડી. તમને શું લાગે છે એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે કે કેટલી ઉંમરે એસઆઈપી તમારે સ્ટાર્ટ કરી દેવી જોઈએ? વોરન બફેટે જે છે એક સિમ્પલ વસ્તુ કીધી હતી કે હી વોઝ લેટ ઇન હિઝ ઇન્વેસ્ટમેન્ટ જર્ની બાય 11 યર્સ. જ્યારે 11 વર્ષ હતા ત્યારે જ એમણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું હતું, અને એ કહે છે કે હું 11 વર્ષ લેટ હતો. તમારી પાસે પૈસા આવ્યા, એને ઇન્વેસ્ટ કરવા ઇઝ ધ બેસ્ટ ચોઇસ. પરંતુ પૈસા ડબલ કરવાની સાચી રીત કઈ છે? પૈસા ડબલ કરવા માટે એક સિમ્પલ એક રૂલ ઓફ 72 છે. બેંક એફડીમાં 10 વર્ષે રૂપિયા ડબલ થશે, આની અંદર 10 વર્ષમાં રૂપિયા 4 ગણા થશે. અત્યારે યુવાનોમાં ક્રિપ્ટોકરન્સી બહુ જ ચાલી રહ્યું છે, રાઈટ? અને લોકો એમ પણ કરી રહ્યા છે કે આની ઉપર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે. ઇઝ ઇટ ટ્રુ? ઘર ખરીદાય કે પછી ભાડે લેવાય? આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સમજવાની છે ને એ જ કે ઘર ખરીદવું પોસાય એમ છે કે નહીં. એવી કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એ બાદ જ એ બધું વિચારીને જ લોન લેવી જોઈએ? જો તમારી ઇન્કમના 25%ની અંદર લોનનો ઈએમઆઈ સેટ થતો હોય તો તમે લોન લેવા માટે પ્રેફરન્સ કરી શકો છો. અચ્છા, એક એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે તમે ટ્રમ્પને કઈ રીતે જુઓ છો? ટ્રમ્પ એમની ઇકોનોમી માટે બહુ સારું કરી રહ્યો છે, પણ એઝ અ ઇન્ડિયન તરીકે, સામાન્ય માણસ તરીકે, ટ્રેડ, ટેરિફ, આ બધી જ નેગેટિવ બધું જ ચાલી રહ્યું છે, તેમાં ઓપોર્ચ્યુનિટી માણસ ક્યાં ગોતે? ઇઝ ધીસ અ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ? ઘણા બધા લોકોને એવું હોય ને કે મારે અલગ અલગ 10 થી 15 ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ઇઝ ધીસ રાઇટ ઓર 2-3 ફંડ એ ઇનફ છે? નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. પૈસા ડબલ કરવા છે? આ પ્રશ્ન ક્યારેક ને ક્યારેક તો મનમાં આવે જ હશે ને કે એક વખત મારા પૈસા ફટાફટ ડબલ થઈ જવા જોઈએ. તમે ઘણા વિડીયોઝ પણ જોતા હશો. છોડ દો અગર તમે પૈસા ડબલ કરવાનું નથી વિચારતા, પરંતુ એવું તો ચોક્કસથી વિચારતા જ હશો કે મારા પૈસા બરાબર જગ્યા ઉપર ઇન્વેસ્ટ થવા જોઈએ અને એનું બરાબરનું રિટર્ન પણ મને મળવું જોઈએ. આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજના અમારા પોડકાસ્ટમાં તમને મળી જવાનું છે. કારણ કે અમારી સાથે છે આજે CFA જુગલ શાહ, જેઓ કેટલાય વર્ષોથી ના માત્ર લોકોને ઇન્વેસ્ટમેન્ટને લઈને સજેશન, સલાહો અને આની સાથે સાથે હેલ્પ કરી રહ્યા છે, પરંતુ એની સાથે સાથે પોતે પણ એટલા માહિર છે કે જેને જ કારણે આજે એમનું નામ અમદાવાદમાં બોલાય છે. જુગલભાઈ, સૌથી પહેલાં તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. જુગલભાઈ, જ્યારે પણ લોકોને પ્રશ્ન થાય ને કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ત્યારે એના મનમાં એક વસ્તુ હોય, કાં તો મારા પૈસા ડબલ થવા જોઈએ, કાં તો જે હું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું એનું મને સારામાં સારું અને વધારે વધારે રિટર્ન મળવું જોઈએ, રાઈટ? પરંતુ સૌથી પહેલું સ્ટેપ એને શું લેવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ હોય? ઓકે, સો સૌથી પહેલાં તો આપણે એક બેઝિક વસ્તુ પર જઈએ કે ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ બે અલગ અલગ વર્ડ્સ વપરાય છે, રાઈટ? બેંક એફડી કે બેંક્સ છે એમાં મોટાભાગે સેવિંગ શબ્દ વપરાતો હોય છે. મ્યુચ્યુઅલ ફંડ છે કે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં થાય છે, ઇક્વિટી માર્કેટમાં, એ બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ શબ્દ વપરાય છે. રીઝન શું? સેવિંગ્સ કરો છો ત્યાં ફિક્સ ઇન્ટરેસ્ટ મળે છે, રાઈટ?
ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમને રિટર્ન મળે છે જે ફિક્સ નથી હોતું. ઓકે. પહેલો આ ડિફરન્સ છે, જેથી કરીને આપણે ઘણા બધા કહે છે કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. સોનું હોય તો એમાં સેવિંગ્સ નથી બોલો તો સોનામાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, ઇક્વિટી માર્કેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. પહેલો આ ડિફરન્સ. આપણે કહીએ કે સેવિંગ્સથી ઇન્વેસ્ટમેન્ટ તરફ પહેલા તો જવું કેમ, પહેલો આ સવાલનો આન્સર right. જોઈએ. એ છે તમારું રિટર્ન ઓર તમારા જે બી પૈસા ઉપર તમને વ્યાજ મળે છે એ જો ઇન્ફ્લેશન મોંઘવારી કરતા વધારે મળે ને તો જ તમે કંઈ પણ કમાવો છો. લેટ અસ સે ફોર એક્ઝામ્પલ, આજે કોઈક ફોન છે જે 1 લાખ રૂપિયાનો છે. ઓકે. તમે ચોઈસ કર્યું કે હું 1 લાખ રૂપિયા છે ને આજે ક્યાંક સેવ કરું છું એફડીમાં, ઓકે. ઓકે. અને એની અંદર 7% તમને ઇન્ટરેસ્ટ મળ્યો. 7%. ઓકે. તો વર્ષના અંતે તમે ફોન લેવાના બદલે લાખ રૂપિયા સેવ કર્યા, એટલે એના થશે 1,07,000. પણ ફોનનો ભાવ ફોર એન એક્ઝામ્પલ 10%થી વધ્યો, ઓકે. તો વર્ષના અંતે તમે ફોન લેવા છો ફોનની વેલ્યુ 1,10,000 થઈ જશે. તો 3,000 રૂપિયાથી તમારા જે લાખ રૂપિયા હતા ને એની વેલ્યુ ઘટી, વેલ્યુ વધવાના બદલે. તો જે વેલ્થ ક્રિએશનનો કોન્સેપ્ટ છે એ ચાલુ થાય છે ઇન્વેસ્ટમેન્ટથી. તમે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો જ્યાં તમે એટલીસ્ટ મોંઘવારી જેટલું અથવા મોંઘવારી કરતાં વધારે અર્ન કરો, ઓકે. એક્સપેક્ટેશન છે, જેથી કરીને તમારી રિયલ વેલ્થ ક્રિએટ થઈ શકે. સો પહેલું આ ડિફરન્સ સમજવાની જરૂર છે. બીજો ડિફરન્સ એ બધાએ સમજવું છે, જે પહેલું પગથિયું છે, તમારે પૈસા કઈ પ્રોડક્ટમાં રોકવું એના કરતાં પૈસા શેના માટે રોકો છો ને એ વધારે જરૂરી છે કે તમે સમજો. ઓકે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમારે ઇમરજન્સીમાં કંઈક પૈસા જોઈએ કદાચ, અને એના માટે તમારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો ઇમરજન્સી ગમે ત્યારે આવી શકે છે, એ મેડિકલ બી હોઈ શકે છે, કોઈક બીજા પ્રકારના ખર્ચા પણ હોઈ શકે છે. તો એના માટે ઇવન ગોલ્ડમાં બી ઇન્વેસ્ટ કરવું યોગ્ય છે ખરું? કારણ કે ગોલ્ડના ભાવ પણ આપણે જોયા કે 3-4 દિવસની અંદર કે લાસ્ટ વીકમાં જ 25% પહેલા વધ્યા બી ખરા અને પછી 25% ઘટ્યા પણ ખરા. રાઈટ. તો સૌથી પહેલું તમારે આ જોવું જોઈએ કે જ્યારે ઇમરજન્સી ફંડની વાત આવે તો કઈ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ તમારે સેવ કરવું જોઈએ. તો પહેલું છે પર્પસ અને પછી આવે પ્રોડક્ટ. બધા જે ચાલુ કરે છે ને એ ચાલુ કરે પહેલા પ્રોડક્ટ અને પછી પર્પસ નક્કી કરે. યસ, ટ્રુ. પણ તમે સોનાનું બોલો છો, સોનું, ચાંદી અત્યારે જેટલું ટ્રેન્ડમાં છે અત્યાર સુધી મેં નથી જોયું કે આટલું ટ્રેન્ડમાં ક્યારે આવેલું હોય. ખૂબ જ વધારે ટ્રેન્ડમાં છે. લોકોના મનમાં પહેલો જ પ્રશ્ન થાય કે મારી પાસે પૈસા છે ને તો હું સોનું લઈ લઉં અથવા તો અત્યારના પ્રમાણે ચાંદી લઈ લઉં. પરંતુ ઇઝ ઇટ રાઇટ વે? ઓકે, અગેન એક હોય સ્પેક્યુલેશન અને બીજું હોય સમજી વિચારીને કરેલું ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. સ્પેક્યુલેશન એટલે ગેમ્બલિંગ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, અને આપણા ત્યાં બધાની માઇન્ડસેટ જે છે ઘણો ખરો એ આ રીતનો છે કે જે ટ્રેન ચાલતી હોય એમાં ચડી જવાનું, અને આપણે ત્યાં તો કહેવત બી છે, વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાના. રાઈટ. સોનું વધે છે એટલે કે સોનામાં ઇન્વેસ્ટ કરો, ચાંદી વધી રહી છે એટલે કે ચાંદીમાં ઇન્વેસ્ટ કરો, માર્કેટ વધે એટલે કે માર્કેટમાં ઇન્વેસ્ટ કરો. બટ એન્ડ ઓફ ધ ડે લોકોની એન્ટ્રી ક્યાં થાય છે ને એક્ઝિટ ક્યાં થાય છે? મોટા ભાગના લોકો આઈડિયલી ઇન્વેસ્ટમેન્ટમાં અમારે એવું એક બેઝિક રૂલ છે કે બાય લો સેલ હાઈ, નીચેના ભાવે ખરીદો, ઉપરના ભાવે વેચો. એક્ઝેક્ટલી જ્યારે સાયકોલોજીકલ ઇન્વેસ્ટમેન્ટ આવે છે ને કે જ્યારે સાયકોલોજી ઇન્વોલ્વ થઈ જાય, બધું વધી રહ્યું છે, ઇમોશન ઇન્વોલ્વ થયું, ત્યારે લોકો શું કરે? બાય હાઈ અને સેલ લો. ઓકે. પછી વાત આવે કે મને લોસ થયો. બટ રિયાલિટીમાં તમારે કરવાનું છે શું? જે વસ્તુ ચાલી નથી અથવા તો તમારા કામની છે, પર્પસ પ્રમાણે સુટેબલ છે, એ વસ્તુને તમે ચૂઝ કરો. તો સોનો ચાંદીમાં ઇન્વેસ્ટ કરવાનું ઓકે, બટ તમારી પાસે જે ટોટલ વેલ્થ છે, તમારા ટોટલ નેટવર્ક છે કે પૈસા છે, એમાંથી કેટલા રૂપિયાનું કરશો એ નક્કી કરવું બહુ જરૂરી છે. ઓકે. એક પ્રશ્ન હજુ થાય કે આ બધું આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છે, લોકો પાસે સેવિંગ્સ હોવું જરૂરી છે, ઇમરજન્સી ફંડ હોવું જરૂરી છે, અને આની સાથે સાથે આ રીતે અલગ અલગ શેર માર્કેટથી લઈને અલગ અલગ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ હોવું જરૂરી છે, પરંતુ કઈ રીતે, કેટલા પ્રમાણમાં, કેટલું આ બધું હોવું જોઈએ? ઓકે, સો પહેલા એક વાત કરીશ કે કઈ કઈ પ્રાયોરિટી હોવી જોઈએ. રાઈટ. તો પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ તમારો લાઈફ ઇન્સ્યોરન્સ, નાઇસ, ટર્મ પ્લાન. નાઇસ. બીજી પ્રાયોરિટી હોવી છે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ. તમે જે કંઈ કરો છો, લેટ્સ સે ફેમિલીમાં તમે એક જ અર્નિંગ મેમ્બર છો, તમે જ નથી, તમારી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ નથી, ટર્મ પ્લાન નથી ટુ બી પ્રિસાઇઝ, તો પાછળ ફેમિલીના જેટલા બી ફાઇનાન્શિયલ ગોલ છે એ બધા ક્વેશ્ચન માર્ક ઉપર જ છે. એક્ઝેક્ટલી. રાઈટ. તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, બરોબર?
તમે જ્યારે હોસ્પિટલમાં છો, કંઈ પણ વસ્તુ બનેલી છે, તમે ગમે તેટલું પ્લાનિંગ કર્યું હશે, તમારા પૈસા મેડિકલ બિલમાં વપરાઈ જશે, તો તમે પ્લાનિંગ કરેલું છે કોઈ કામનું જ નથી. એક્ઝેક્ટલી. તો કમ્પલસરી પહેલું તમારું લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રાયોરિટીમાં હોવું જોઈએ. ઓકે. એના પછીની પ્રાયોરિટી હોવી જોઈએ તમારું ઇમરજન્સી ફંડ, કે તમે ઇમરજન્સીમાં કંઈક ફેમિલીમાં જરૂર પડી કે કંઈ પણ બીજા રીઝન માટે જરૂર પડી, તો એના માટેના પૈસા ક્યાંથી આવશે. અને એના પછી આવે છે તમારા બાકી બધા જ ઇન્વેસ્ટમેન્ટ. હવે વાત કરીએ કે આ તો આખું છે, આ બધામાં ઇમરજન્સી ફંડ ખાસ કરીને લોકોને સમજાવવું પડશે, રાઈટ, કારણ કે ઇમરજન્સી ફંડની અંદર તમારા ફાલતુના ખર્ચા નથી આવતા. કરેક્ટ, એની અંદર તમારો ઇન્વેસ્ટમેન્ટ, તમારા ઈએમઆઈસ, તમારા જરૂરિયાતના ખર્ચાઓ જરૂરી છે. યસ, અને એ બી ખાસ કરીને 3 થી 6 મહિનાના, આ બધા ગણીને Correct. ઇમરજન્સી એક વખત એ સમજાવી દો. ઓકે. સો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આઈડિયલી ઇમરજન્સી ફંડની ડેફિનેશન શું, કે કંઈ પણ રીઝનથી તમારી પાસે જોબ નથી, ફાઇનાન્શિયલી કોઈ ઇન્કમ નથી, તો એ દરમિયાન 6 થી 9 મહિનાના તમારે જેટલા બી ફિક્સ એક્સપેન્સ છે, જેમ કે તમારો લોન ઈએમઆઈ, ઇન્સ્યોરન્સના પ્રીમિયમ્સ પણ આવી ગયા, પ્લસ તમારો ફિક્સ હાઉસહોલ્ડ એક્સપેન્સ, ઘરનો જે ઘરખર્ચ છે 6 થી 9 મહિનાનો, એ બધો જ તમારા ઇમરજન્સી ફંડનો પાર્ટ છે. તો આટલું તમારી પાસે ઇમરજન્સી ફંડ હોવું જ જોઈએ. જો એ ન હોય ને એના વગર જો તમે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કરતા હો, તો એ ક્યાંક ને ક્યાંક તમને આગળ જતા હેરાન કરી શકે છે. ઓકે. હા. સો લેટ્સ સે કોઈની ઇન્કમ છે, આપણે થોડુંક એને વધારે સિમ્પ્લિફાઈ કરીએ. 2 ટાઈપના ઇન્વેસ્ટર છે એમ માની લઈએ આપણે. એક છે જે એકદમ ફ્રેશર છે, જેણે હમણાં જ અર્નિંગ ચાલુ કરેલું છે, રાઈટ. એમણે આઈડિયલી રૂલ ઓફ 25 ફોલો કરવો જોઈએ. ઓકે. રૂલ ઓફ 25 એવું કહે છે કે પહેલા 25 રૂપિયા, તમે જે પણ 100 રૂપિયા કમાયા, તો પહેલા 25 રૂપિયા છે એ તમારા ઇમરજન્સી ફંડ માટે રાખો. નેક્સ્ટ 25 રૂપિયા જે છે એનું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ લોંગ ટર્મ માટેનું. પછીના જે 25 રૂપિયા છે અથવા 30 રૂપિયા છે, મેક્સિમમ એટલો જ ઈએમઆઈ હોવો જોઈએ, એનાથી વધારે ઈએમઆઈ લોન હોવા જોઈએ નહીં. અને છેલ્લે એના પછી જે વધ્યું એ તમારી લાઇફસ્ટાઇલ સ્પેન્ડિંગ માટેના નેક્સ્ટ 25 રૂપિયા છે. બરાબર છે. આની અંદર તમે માર્ક કરો ને, તો મેં એક વસ્તુ કરી, ઇન્કમ માઇનસ ઇન્વેસ્ટમેન્ટ, ધેટ બીકમ્સ યોર સ્પેન્ડિંગ. કરેક્ટ. ઇન્કમ 100 રૂપિયા માઇનસ તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇમરજન્સી ફંડ, ધેટ ઇઝ 50 રૂપીસ. એ 50 રૂપિયા કાઢો, પછીના જે 50 છે એમાંથી જ તમારું સ્પેન્ડિંગ આવે. લેટ્સ સે શરૂઆતના વર્ષ કે 1.5 વર્ષની અંદર તમે તમારું 6 થી 8 મહિનાનું ઇમરજન્સી ફંડ ભેગું કરી લીધું, એ પછી શું? તો એ પછી તમારા માટે રૂલ બદલાશે. રૂલ ઓફ 50-25-25. 50 ઇઝ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે. 25 રૂપિયા ઈએમઆઈ છે અને છેલ્લા 25 રૂપિયા એ તમારી લાઇફસ્ટાઇલનો એક્સપેન્સ છે. જો આ કોઈ વ્યક્તિ ફોલો કરે ને, તો એમ કહેવાય કે એ આવતા 20 થી 25 વર્ષમાં ધીમે ધીમે કરીને ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરી શકશે. પછી એ બિઝનેસ કરે, જોબ કરે, પણ એ એમના મનથી કરતા હશે. બર્ડન નહીં હોય કે જોબ કે બિઝનેસ કરવો જ પડે. ઓકે. બરાબર છે. હવે માની લો કે કોઈની પાસે અચાનક કોઈ રૂપિયા આવી ગયા, ઘણી બધી વખત એવું થતું હોય છે ને કે જમીન વેચાય તો પૈસા આવી ગયા, અથવા તો કોઈ ગિફ્ટ, માની લો કે ફોર એક્ઝામ્પલ ગિફ્ટમાં આપી દીધી, હાજી. અચાનક કોઈ પૈસા આવી જાય તો એનું શું કરવું જોઈએ? ઓકે, અચાનક કોઈ પૈસા આવ્યા, એની અંદર બી અગેન પર્પસ ક્યાં એને યુઝ કરશો એ પૈસાને. તમે તમારો નેક્સ્ટ યુઝ છે, ફોર એન એક્ઝામ્પલ કહી રહ્યો છું કે તમારા રિટાયરમેન્ટ માટે. કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં ખાલી એક જ વસ્તુ એવી જેના માટે કોઈ જાતની લોન નથી મળતી, એ છે રિટાયરમેન્ટ. ઓકે. આજ સુધી ઇન્ડિયામાં ઢગલો લોકો એવા છે જેમણે રિટાયરમેન્ટ વિશે વિચાર્યું જ નથી. તમારા રિટાયરમેન્ટ માટે તમે, એટલે બેઝિકલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે તમે લઈ જઈ શકો છો. ઓકે. અગેન અચાનકથી પૈસા તો આવ્યા, પણ એની પાછળ આપણે પહેલું જો શોધીએ છીએ એની પર્પસ છે. સો પહેલો પર્પસ કે હું એ પૈસાને ક્યાં ઇન્વેસ્ટ કરીશ, એ પ્રોડક્ટની વાત થઈ ગઈ. પ્રોડક્ટ સેકન્ડરી છે, પહેલું આવે છે પર્પસ. રાઈટ. પૈસા તો આવ્યા, બટ પર્પસ, આમાંથી મારે શું જોઈએ છે આગળ જતા. લેટ્સ સે તમારે કાર લેવી છે. ઓકે. તો કાર માટે તમે પૈસા જે છે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકો છો. મે બી આફ્ટર 5 years 6 years જે નવી ગાડી લેવી છે એના માટે તમે પૈસા ભેગા કર્યા. ઓકે. ગાડી, ધંધો, આ બધી વસ્તુ માટે પૈસા તો છેલ્લે જરૂરી છે, રાઈટ? હવે વાત કરી લે મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઈપી, ઇક્વિટીઝ,
શેર માર્કેટ આ બધી વસ્તુ. ઓકે, હવે આપણામાંથી એવા ઘણા બધા લોકો એ પણ છે કે જે લોકોને ખરેખર ખબર નહીં હોય કે આ પૈસા આવ્યા તો એસઆઈપીમાં રોકવા જોઈએ, ઇક્વિટીમાં નાખી દેવા જોઈએ. માની લો કે સેફમાં સેફ કયું છે? સેફમાં સેફ તો બેંક એફડી અથવા એનએસસી અને સેવિંગ્સ સેવિંગ્સ એકાઉન્ટ. વ્યાજ નથી. કરેક્ટ. સો એમાં ઇન્ટરેસ્ટ મળે છે, પણ એ કમ્પેરેટિવલી ઓછું છે તમારા ઇન્ફ્લેશન કરતાં. એટલે આવું કહું ને એટલે ઘણી બધી જગ્યાએ ક્વેશ્ચન આવે કે યાર ઇન્ફ્લેશનમાં ગવર્મેન્ટનો નંબર છે એ તો હમણાં 0.5% આવ્યો, યરલી 0.5% છે, અને એવરેજ નંબર છે એ 7% છે. તો ઇન્ફ્લેશન જેટલું તો મળી જ જાય છે ને. હું કહું છું તમારું એકચ્યુઅલ ઇન્ફ્લેશન 7% છે જ નહીં, કારણ કે તમારી લાઈફસ્ટાઈલ એવરી યર અપગ્રેડ થાય છે. આપણામાંથી કોઈ પણ લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવમેન્ટનું જે ઇન્ફ્લેશન છે એને કાઉન્ટ કરતા જ નથી. સો 6-7% તમારું રેગ્યુલર ઇન્ફ્લેશન છે, અને 2-3% એ જનરલી લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન છે. વેરી ટ્રુ. ઇનફેક્ટ આપણા છોકરાઓની એજ્યુકેશન ફી જે છે એ એવરી યર 10%થી વધે છે. 5-10% વધારો તો એમાં પણ હોય છે. તો આવી ઢગલો વસ્તુઓ છે કે જેની લીધે તમારું લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશનની સાથે રિયલમાં મોંઘવારી 10% છે. તો જો તમે બેંક એફડીમાં કે એમાં રાખો છો તો એના કરતાં ઓછું મળે છે. મેજર ઇશ્યુ છે. અને આનો આન્સર કેવી રીતે થઈ શકે? ફાઇનાન્શિયલ લિટરસી, ફાઇનાન્સ બાબતેની સમજણ હોવી જોઈએ. અને બીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ગાડરિયો પ્રવાહ હોય એ રીતે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. એટલે કે બધા કહે છે કે ચાંદી લઈ લો અને ચાંદી વધી જશે, અથવા બધા કહે છે કોઈ શેર લઈ લો અને વધી જશે, એવું ના કરવું જોઈએ. એકચ્યુઅલી જે મોટા ભાગના લોકો જે તરફ જતા હોય ને એના જ ભાવ ઘટતા હોય છે. યસ, ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ ત્યાં જ લાગુ પડતો હોય છે. ઇનફેક્ટ આપણે ચાંદીનું તો એક્ઝામ્પલ હજી તાજું છે એકદમ. હા, એક્ઝેક્ટલી. કરેક્ટ. 3,000 વાળો ભાવ 4,18,000 થઈ ગયો. ઘણા લોકોની પાસે ચાંદી જે છે એ 3.5 લાખથી 4 લાખની વચ્ચેની લીધેલી પડેલી છે, અથવા ચાંદીના ઇટીએફમાં એ સમય ઇન્વેસ્ટ કરેલું છે, જેનો ભાવ અત્યારે જે છે ચાંદીનો ભાવ એ 2.5 લાખ થઈ ગયો. ઇવન ગોલ્ડમાં પણ આ જ વસ્તુ બની. ઇનફેક્ટ આનું હું તો ઇવન ઇક્વિટીમાં પણ કહીશ કે ઘણા લોકોએ 2023 અને 24માં મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકની એસઆઈપી કરેલી છે શોર્ટ ટર્મ માટે. કારણ કે 2020 થી 2023-24 અંદર એન્યુઅલ રિટર્ન મિડ એન્ડ સ્મોલ કેપના ઘણા મિડ કેપ અને સ્મોલ કેપ ઇક્વિટી ફંડ ઘણા બધા હતા કે જેમાં વાર્ષિક 30% થી 35% રિટર્ન મળ્યું. ઓકે, સમજી ગયો. રાઈટ. સો જે આપણે કીધું એ કે ગાડરિયો પ્રવાહની જેમ એક જણ ત્યાં જાય છે, બાકી બધાએ ત્યાં લોકોની વાત સાંભળીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એવી રીતે ન હોવું જોઈએ. તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારી રિસ્ક ટેકિંગ કેપેસિટી, તમારી રિસ્ક લેવાની ક્ષમતા કેટલી છે એના મુજબનું હોવું જોઈએ. અને એના માટે તમને કદાચ તમારા નજીકના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એ ઘણી ખરી હેલ્પ કરી શકે. અહીંયા થોડુંક રોકીને અલગ પ્રશ્ન એટલા માટે પૂછીશ કે કોઈને ઇક્વિટીમાં નહીં ખબર પડતી હોય, મ્યુચ્યુઅલ ફંડમાં નહીં ખબર પડતી, પણ આજકાલ જે રીતના એડ્સ ચાલી રહી છે માર્કેટમાં એ પ્રમાણે એસઆઈપી વિશે તો બધાને ખબર હશે કે એસઆઈપી કરાવવી જોઈએ, અને એ બી ખબર હશે કે એસઆઈપી કરાવો ને તો ભલે 10-15 વર્ષ પછી તમારા પૈસા ડબલ અથવા તો વધારે થઈ શકે છે, મળી શકે છે તમને સારું રિટર્ન. પરંતુ એસઆઈપીનો બેઝિક કોન્સેપ્ટ એક વખત સમજાવી દો. ઓકે. સો આપણે પહેલાંના જમાનામાં છે પહેલાંનો જમાનો એટલા માટે કહું છું કારણ કે આ બધી જે એક કોન્સેપ્ટ તરીકે મેજર ફોલો થતું હતું અહીંથી 10 વર્ષ પહેલા, અને એની અંદર હતું પ્રિવેલિંગ એનએસસી કેવીપી. ઓકે. પોસ્ટ ઓફિસ આજે પણ સ્કીમ ચાલે છે, પણ એ વખતે મેક્સિમમ લોકો એ કરતા હતા કારણ કે વધારે વ્યાજ મળતું હતું. બરોબર. અને ઘણા બધા લોકો રિકરિંગ ડિપોઝિટ કરતા હતા. સો એનએસસી કેવીપીમાં ઘણા બધી વખત લોકો એક ટાઈમ જ પૈસા મૂકતા હતા, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એફડીની જેમ. તો એને મ્યુચ્યુઅલ ફંડમાં કરો તો એને લમસમ કહેવાય છે. પણ જ્યારે તમે રિકરિંગ ડિપોઝિટની જેમ મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો મ્યુચ્યુઅલ ફંડની અંદર તો એને એસઆઈપી કહેવાય છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તો આ એસઆઈપી ની અંદર રિસ્ક કેટલું? અગેન તમે પૈસા ક્યાં રોકો છો એ ઇમ્પોર્ટન્ટ છે. એસઆઈપી એ તો રૂટ છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયાથી મુંબઈ જવું છે, બે રીતે જવાય. એક પ્લેનમાં પણ જવાય અને ગાડી લઈને પણ જવાય. બરોબર. પણ હું પ્લેનમાં જઈશ તો જલ્દી પહોંચીશ. તો પ્લેનમાં જો એક્સિડન્ટ થયો તો આપણે અમદાવાદનો હાદસો બધાને ખબર છે, અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ. રાઈટ. સો અગેન બંને પહોંચવાનો તો મુંબઈ જ છું,
પણ હું જ્યારે પ્લેનમાં જાઉં છું ત્યાં કમ્પેરેટિવલી રિસ્ક વધારે છે. હમ. સો એસઆઈપીમાં ડિપેન્ડ શું કરે છે, તમે ક્યાં એસઆઈપી કરેલી છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો એસઆઈપી કરેલી છે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સની અંદર, ત્યાં ઘટી પણ શકે છે. એસઆઈપી તમે લાર્જ કેપમાં કરી છે, જ્યારે માર્કેટ પડશે તો ઓછું પડશે. બરોબર. હાઇબ્રિડ ફંડ છે. એકચ્યુઅલી એસઆઈપી કરવા માટે ટોટલ મ્યુચ્યુઅલ ફંડમાં એક રફ નંબર આપું છું, 38 થી 40 અલગ અલગ કેટેગરીના ફંડ્સ છે. અને આ તો જસ્ટ મેં કેટેગરીની વાત કરી. ઇનફેક્ટ અત્યારે છે ને ઘણા બધા લોકો વાત કરે છે ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગની. એક અલગ નંબર આપું છું. ઇન્ડિયામાં અત્યારે લગભગ 115 કરતા વધારે અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સ બની ચૂકેલા છે. સો એસઆઈપી કરો, એસઆઈપી ઇઝ જસ્ટ અ વે, એક રીત છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની. ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ જોવા જઈએ તો તમે બહુ ઇઝીલી તમે સમજાવી દીધું છે, પણ થોડું આપણે આનાથી અંદર જઈએ, હજુ થોડું ઊંડું જઈએ. એસઆઈપીની વાત કરી જ રહ્યા છીએ. તમને શું લાગે છે એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે કે કેટલી ઉંમરે એસઆઈપી તમારે સ્ટાર્ટ કરી જ દેવી જોઈએ? વોરન બફેટે જે છે એક સિમ્પલ વસ્તુ કીધી હતી કે હી વોઝ લેટ ઇન હિઝ ઇન્વેસ્ટમેન્ટ જર્ની બાય 11 years. ઓકે. એમણે 11 વર્ષ લેટ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું. એટલે એમણે એકચ્યુઅલી કયા વર્ષ પર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું હતું? વેન હી વોઝ 11. જ્યારે 11 વર્ષના હતા ત્યારે જ એમણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું હતું. અને એ કહે છે કે હું 11 વર્ષ લેટ હતો. રાઈટ. સો એવું નથી કે તમે પહેલા દિવસથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, બટ યા તમે અર્નિંગ જે દિવસથી ચાલુ કરો એ દિવસથી તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. હું ઇનફેક્ટ મારી પોતાની તમને એક ડિસ્કશન કરું તો મેં જ્યારે મારું અર્નિંગ ચાલુ કર્યું, મારા અર્નિંગમાંથી પહેલી વસ્તુ જે મેં લીધી એ મેં જો તમને વાત કરીએ મારો પોતાનો લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન. વેરી ઇમ્પોર્ટન્ટ વન, વેરી બેઝિક વન એઝ વેલ. બહુ જ બેઝિક વસ્તુ છે, પણ ઇન્ડિયામાં હજી પણ ઢગલો લોકો પાસે ટર્મ પ્લાન છે જ નહીં. રાઈટ. એલઆઈસીની પોલિસી છે, એન્ડોમેન્ટ પ્લાન છે, મની બેક પ્લાન છે, પણ રિયલ નીડ ઇઝ ટર્મ પ્લાન. ટર્મ પ્લાન નથી. પ્રીમિયમ કેટલું આવે? માઇનર. એની સામે કવરેજ ઘણું મોટું મળી શકે છે. પેલો ટર્મ પ્લાન. એ પછી વાત આવે હેલ્થ ઇન્સ્યોરન્સ, અને એ પછી મારા કેસની અંદર હેલ્થ ઇન્સ્યોરન્સ વોઝ ધ સેકન્ડ વન. અને ત્રીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ હતી એ એસઆઈપી ફોર લોંગ ટર્મ. આપણે કહીએ કે યાર એસઆઈપી કરું કે મારી પાસે એક સાથે પૈસા આવ્યા તો લમસમ કરી નાખું. વિચ વન ઇઝ, કયું વસ્તુ બેટર છે, એસઆઈપી કે લમસમ? જે તમે આગળ મને ક્વેશ્ચન કર્યો. તમારી પાસે પૈસા આવ્યા, એને ઇન્વેસ્ટ કરવા ઇઝ ધ બેસ્ટ ચોઇસ. રાઈટ. કરેક્ટ. કારણ કે તમે જ્યારે પૈસાને ખાતામાં મૂકી રાખો છો, લેટ્સ સે ફોર એન એક્ઝામ્પલ, તમારી પાસે 2 લાખ રૂપિયા આવ્યા, ગિફ્ટ આવી, બોનસ આવ્યું, બધું થઈને 2 લાખ રૂપિયા થયા. તમે કીધું કે એક કામ કરું ને હું આની અંદરથી એસઆઈપી કરું છું. દર મહિને 15,000 રૂપિયાની એસઆઈપી થશે. 15,000ની એસઆઈપી થશે તો 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટ થવા માટે લગભગ 13 મહિના લાગશે. બરોબર. હવે 13 મહિના સુધી તમારા 2 લાખ રૂપિયા શું વ્યાજ ઉપર રહ્યા ખાતામાં? 2.70% થી 3%. બરોબર. અને કોટક એવી કોઈ બેંક હોય તો કદાચ જે હાયર ઇન્ટરેસ્ટ રેટ આપી શકે છે એ સેવિંગ્સમાં કન્ડિશનલ બેઝિસ પર છે એ પણ વસ્તુ. આ જ ઉપર જો એ પૈસા ઇન્વેસ્ટ થયા હોત તો વાર્ષિક એવરેજ અત્યાર સુધી નિફ્ટીની અંદર 14% મળ્યું છે. ઓકે. પાસ્ટ ઘણા સમયનો ડેટા કહું છું, 15 વર્ષથી વધારે સમયનો ડેટા કહું છું, પણ એવરેજ 14% મળેલું છે. એવરેજ 14% નો મતલબ એ નથી કે દર વર્ષે 14% મળ્યું છે. કોઈક વર્ષે -20% છે, જે 2007-8નો ખરાબ પીરિયડ બી જોયો. અને અમુક વર્ષો એવા છે જેમ કે 2021-22 કે જેની અંદર નિફ્ટી ઘણી વધારે વધી, એવરેજ 14% આવીને ઊભી રહી આટલા વર્ષોની અંદર. સો એવરેજ 14% હોય તો તમારા જો પૈસા 2.70% થી 6%ની વચ્ચે ક્યાંક ને ક્યાંક પડે આખું વર્ષ, એના કરતાં બેટર છે કે ઇન્વેસ્ટ થાય. એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટની વાતો છે ને લોકો ઘણા કરતા હોય છે, પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવે ને ત્યારે ઘણા બધા લોકોને કાં તો ખબર નથી પડતી અને કાં તો વિચાર આવે છે આજે કરું, આજે નથી કરવું, કાલે કરશું, અને કાલ પછી ક્યારે આવતું જ નથી. બરોબર છે. અને લાઈફ ઇન્સ્યોરન્સની તો બહુ સરસ વાત કરી, કારણ કે આજકાલ લાઈફ ઇન્સ્યોરન્સ એડ્સને કારણે બદનામ થઈ ગયું છે. લાઈફ ઇન્સ્યોરન્સ
અને ખાસ કરીને એવા લોકો બી છે કે આજે એવું પણ વિચારે છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોને ખબર છે કે ક્યાં સુધી જીવવાના છે, કરેક્ટ. અને આપણી પાછળ આપણે જતા રહ્યા પછી લોકો શું કરવાના છે એ બી નથી. પણ લાઈફ ઇન્સ્યોરન્સ એટલું જ જરૂરી છે જેટલું આપણું જીવન છે. એબ્સોલ્યુટલી યસ. અ, હું પર્સનલી હા. ટર્મ પ્લાન જે છે ને એની રીતે ગણું છું. તમે ગાડીનો ઇન્સ્યોરન્સ છે, હમ. તમે ગાડીનો ઇન્સ્યોરન્સ લો છો, Yes. તમે ઈચ્છો છો ક્યારે એક્સિડન્ટ થાય ગાડીનો, નહીં. તો પણ તમે ગાડીનો ઇન્સ્યોરન્સ આખો લઈને એનો પ્રીમિયમ પણ ભરો છો. Agree. ગાડી તો નિર્જીવ છે ને, ગાડીનો કાલે ઉઠીને એક્સિડન્ટ થયો બી હમ. તમારી ઉપર કે તમારા ફેમિલીને ફાઇનાન્શિયલ લોસ થવાનો છે ખરો કોઈ જાતનો? હમ. તો કે ના, ગાડી તો બીજી આવી જશે. હા, exactly. તમે નથી હમ. તો શું? તમે નથી તો એ વખતે તમારી પાસે જો પૂરતો ટર્મ પ્લાન હશે હમ. તો ફાઇનાન્શિયલ લોસ ફેમિલીને નહીં જાય. Very true. ફોર એન એક્ઝામ્પલ, તમારી પાસે સમજી લો કે આજની તારીખમાં તમે ક્યાંય બી ઘર લો ને એટલે 70-80 લાખનું એવરેજ આવે. Yes. 50 થી 60 લાખની તમારી લોન છે. Okay. કોઈની લોન 50-60 લાખની હોય ઓલરેડી અને વ્યક્તિ જતો રહે તો શું કરવાનું? કારણ કે એ ઘર જ્યારે બનતું હતું, મોટાભાગના રૂપિયા એમાં આપી દીધા છે ઘર બનાવવા માટેના. આજે એક મકાનને ઘર બનાવવું એટલે એની અંદર ઘણા રૂપિયા, ઘણા એફર્ટ ઇન્વેસ્ટ થઈ જાય છે આપણા. Agree. અને પછી એ અર્નિંગ વ્યક્તિ નથી પણ પાછળ લોન છે પે અપ કરવા માટેની. શું કરવાનું? આ સિચ્યુએશન જ્યારે જે માણસને ઉપર વીતતી હોય છે ને ત્યારે માણસને ખબર પડતી હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ પેલા કરી લીધું હોત ને તો સારું હતું. Exactly. કાં તો એને ના ખબર પડતી હોય તો એના ફેમિલીને પછીથી ખબર પડે છે કે True. ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું હોત તો સારું હતું. એક બહુ જ મોટો પ્રશ્ન જેને આપણે શરૂઆત જ એનાથી કરી હતી કે પૈસા ડબલ કરવા. રાઈટ. પૈસા ડબલ કરવા કોને ના ગમે પહેલા? બરોબર છે. મારે કરવા છે, તમારે બી કદાચ કરવા છે Absolutely. પૈસા ડબલ કરવા બધાને. છે. પરંતુ પૈસા ડબલ કરવાની સાચી રીત કઈ છે? ઓકે, સો પૈસા ડબલ કરવા માટે એક સિમ્પલ એક રૂલ ઓફ 72 છે. ઓકે. રૂલ ઓફ 72 શું કહે છે? 72 ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ. એટલે માની લઈએ કે બેંક એફડીની અંદર 7% ઇન્ટરેસ્ટ મળે છે, 7.20% ફોર એન એક્ઝામ્પલ. તો 72 ભાગ્યા 7.20 એટલે આવે 10. ઓકે. જો બેંક એફડીમાં ઇન્વેસ્ટ કરશો હમ. તો 10 વર્ષે રૂપિયા ડબલ થશે. ફરી એકવાર, હા. રૂલ ઓફ 72 72 ભાગ્યા ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ. ઓકે. બરોબર. હા. 72 ડિવાઇડ બાય ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ બેંક એફડીની શું? 7.20 હા. એવરેજ. હા. 72 upon 7.2 7.20 એટલે હવે 10. તમે આ કરો તો તમને ખબર પડે 10 વર્ષે રૂપિયા ડબલ થશે. બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટનું ક્ષેત્ર જ્યાં આડી આપણને 15% મળે છે. 72 ડિવાઇડ બાય 15 લગભગ આવે 4.5-4.5. યસ, એગ્રી. 4.5 થી 4.5 વર્ષમાં ત્યાં રૂપિયા ડબલ થશે. હવે આપણને થયું કે યાર આમાં હજી કમ્પાઉન્ડિંગનું શું આવ્યું? હું કહું છું આનો મેજિક જે ચાલુ થાય છે ને, હવે બેંક એફડીમાં 10 વર્ષે રૂપિયા ડબલ થશે જ્યાં 7.20 મળે છે. આની અંદર 10 વર્ષમાં રૂપિયા 4 ગણા થશે. કારણ કે પહેલા ડબલ થયા 15%ના હિસાબથી લગભગ પહેલા 4.25 વર્ષમાં, 4.25 કે 4.5 વર્ષમાં, એટલે 100 રૂપિયા રોક્યા હતા એને 200 થયા. 4.5 વર્ષ ફરી પાછું રહેશે તો 2 રૂપિયા મતલબ 200 રૂપિયાના 400 રૂપિયા થશે. અને હજી પણ થયા છે કેટલા? લગભગ 9-9.5 વર્ષ. હજી 1 વર્ષ બાકી છે બેંકમાં પૈસા ડબલ થતા. બરાબર. અહીંયાથી કમ્પાઉન્ડિંગ, આ કમ્પાઉન્ડિંગનો મેજિક છે કે ઇન્ટરેસ્ટ હોવું જોઈએ કમ્પેર ટુ બેંક ઓર કમ્પેર ટુ ઇન્ફ્લેશન વધારે. પણ તમે જ્યારે કરો તો તમારા રૂપિયા પણ ઝડપથી ડબલ થાય છે. આ બહુ જ મોટી વાત છે. યસ. આપણે પૈસા કેવી રીતના ડબલ થાય એની વાત કરેલી, સોનું ચાંદી બધી વસ્તુની વાત કરી. અત્યારે યુવાનોમાં ક્રિપ્ટોકરન્સી આ બહુ જ ચાલી રહ્યું છે. રાઈટ. અને લોકો એમ પણ કરી રહ્યા છે કે આની ઉપર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે. બરોબર. ટ્રુ? ઓકે, સો પહેલાં તો એક ફાઇનાન્સ પ્રોફેશનલ હોય ને એટલે ઓલવેઝ અમે એવું જોઈએ કે રેગ્યુલેટરી બેકિંગ કેટલું. સો આજે ક્રિપ્ટોકરન્સીનો જે કોન્સેપ્ટ છે એ કહે છે કે અમારે જે કરન્સી છે, તમારી પાસે અત્યારે ફિયાટ કરન્સી કહેવાય અથવા તો જે રૂપીની નોટ જે છે, એ કરન્સીને અમે બિલીવ કરવાને બદલે એનો ઓલ્ટરનેટિવ છે, દેટ ઇઝ ક્રિપ્ટોકરન્સી. ઓકે.
હવે પણ ક્રિપ્ટોકરન્સી સ્ટાર્ટ કોણે કરી, હજી પણ અટકળો છે, કોણ છે એમની પાછળ. વાત આવે કે હું એમ નથી કહેતો કે ક્રિપ્ટોકરન્સી બધું ખરાબ જ છે, પોઝિટિવ નેગેટિવ એકદમ આપણે કહેવાય ને કે બધું જ ખરાબ છે એવું કોઈ જનરલાઇઝ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યો. પણ હા, મારા માટે પહેલું આવે કે રેગ્યુલેટરી બેકિંગ કેટલું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં કેટલું ઇન્વોલ્વ છે. જ્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્વોલ્વ નથી એ વસ્તુઓ સ્પેક્યુલેશન કહેવાય, ગેમ્બલિંગ કહેવાય. આજે તમારી પાસે જે રૂપિયાની નોટ છે, 500 રૂપિયાની નોટ છે તમારી પાસે, પણ આજે એને ગેરંટી કરવા માટે આરબીઆઈ ગવર્નરના એની પર સિગ્નેચર છે. ઓકે. ક્રિપ્ટોમાં એવું કાંઈ જ નથી. સો ક્રિપ્ટોકરન્સીની અંદર ઇનફેક્ટ અત્યારે જેટલું બી ટ્રેડિંગ થાય છે ને આપણે ત્યાં, એ બધું સટ્ટાકીય ટ્રેડિંગ છે. સો જ્યારે સટ્ટાકીય ટ્રેડિંગ થતું હોય તો એ બંને બાજુનું હોય. ક્યારેક પેલું હોય ને કે રાજા અને રંક કંઈ પણ બનાવી શકે, રંકને રાજા બનાવી શકે અને રાતોરાત રાજામાંથી રંક પણ બને થઈ શકે. તો તમારે જ્યારે પણ ક્રિપ્ટોકરન્સીમાં જે બી કરી રહ્યા છે એમના માટે આ બહુ સમજવાવાળી વસ્તુ છે. ઇનફેક્ટ જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તમને એમ કહે કે તમે ગેઇન કરો, લોસ કરો, બધા કેસમાં તમારે 30% ટેક્સ પણ આપી દેવાનો અને એને રેગ્યુલેટ નહીં કરીએ, અત્યાર સુધી એની પર રેગ્યુલેશન્સ ઇન્ડિયામાં નથી. સો આ બધી વસ્તુઓ તમને ઇન્ડિકેશન કરે છે કે અહીંયાથી થોડુંક દૂર રહેવા જેવું છે. હવે ગેમ્બલિંગ બધા કરે જ છે, એફએનઓ પણ છે, એમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં પણ કરે છે, બટ હા એક રેગ્યુલેટેડ માર્કેટ છે. સો આપણે હોય કે ભાઈ ખરાબ અને બહુ ખરાબ, તો આ ખાલી જસ્ટ એની અંદર એક ડિફરન્શિએટ કરી શકાય. ઇન શોર્ટ, આની અંદર ઇન્વેસ્ટમેન્ટ ન કરવું એ જ સારું છે. યસ, આ સ્ટેજ ઉપર હું પર્સનલી જે છે, મારી જે નેટવર્ક છે એની અંદર હું ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વોલ્વ નથી. હા, કદાચ એવું બનશે કે જો 10 વર્ષ બહુ જ સારું થઈ ગયું તો કોઈ કહે છે કે તમે કર્યું જ નહીં, બટ 10 વર્ષ પહેલા રેગ્યુલેટેડ નહોતું અને ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ પર્પસ. મારો પર્પસ જે છે એ એમાં સોલ્વ થતો નથી, તો હું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી. જુગલભાઈ, થોડી લોનની વાત કરી લઈએ. જીવનમાં ક્યાંક ને ક્યાંક તો બધાને લોન લેવી જ પડે છે, બરાબર. નાની મોટી. કોઈ પર્સનલ લોન લે છે તો કોઈ હોમ લોન લે છે, અથવા તો કોઈ ફ્યુચર સિક્યોર કરવા માટે બી લોન લેતા હોય છે. કોઈને બહાર જવું છે તો ફોરેન માટે બી મતલબ સ્ટુડન્ટ લોન બી લેતા હોય છે. કઈ રીતે એકચ્યુઅલી તો લોન કોને લેવી જોઈએ? કારણ કે લોન અલગ અલગ છે, સ્ટુડન્ટ માટે બી અલગ અલગ છે, પરંતુ એવી કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એ બાદ જ એ બધું વિચારીને જ લોન લેવી જોઈએ? ઓકે, સો પહેલું જે આપણે વાત કરીએ કે રૂલ ઓફ 25, જો તમારી ઇન્કમના 25%ની અંદર લોનનો ઈએમઆઈ સેટ થતો હોય તો તમે લોન લેવા માટે પ્રેફરન્સ કરી શકો છો. હવે તમે આ ખાલી કરશો ને તેમાં બંને વસ્તુ કવરઅપ થઈ છે. કેટલી અમાઉન્ટની લોન લેવી જશે એ પણ આવી ગયું, અને લોન લેવી જોઈએ કે નહીં, કારણ કે જો ઓલરેડી તમારા ઇન્કમના 30%નો ઈએમઆઈ હોય તો નવી લોન લેવાનો કોઈ મતલબ બનતો નથી. વધ્યું જ નહીં પાછું. એક્ઝેક્ટલી. સો પહેલું આ વસ્તુ છે. બીજી વસ્તુ હવે કે લોન લેવી પણ જોઈએ, લેટ્સ સે તમે લઈ શકો છો ફોર એન એક્ઝામ્પલ. મારો પર્સનલ ઓપિનિયન, બધાને ખબર છે કે કેલ્ક્યુલેશન કરીશું ને તો ક્યાં જઈશું. મારે તમને આજે આંકડાકીય રીતે એક્સપ્લેન કરવું છે કે લોન લેવી જોઈએ. સો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમારી પાસે આજે 80 લાખ રૂપિયા અવેલેબલ છે જ. તમારે ચૂઝ કરવાનું છે કે 80 લાખ રૂપિયાનું નવું ઘર લેવું કે પછી 80 લાખ રૂપિયાની લોન લેવી, અને એ જ 80 લાખ જે તમારી પાસે પડ્યા છે એને તમે ક્યાંક ઇન્વેસ્ટ કરી દો છો. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ તો 80 લાખની તમે લોન લો તો 25 વર્ષ માટે તમે જો લોન લીધી હોય તો 7.45%નું એન્યુઅલ ઇન્ટરેસ્ટ આવે, અને એમાં તમારો ઈએમઆઈ લગભગ 58 કે 59,000 રૂપિયા હોય. આ ઈએમઆઈને તમે 25 વર્ષ સુધી પે કરો એટલે લગભગ 1,76,00,000 પે થાય. લગભગ જેટલી તમે લોન લીધી એના કરતાં વધારે તો તમે ઇન્ટરેસ્ટમાં પે કર્યું. આપણને એક એવો વિચાર આવે, પણ જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું 80 લાખનું એ ઇન્વેસ્ટમેન્ટ 7.45%નું જ છે. આપણે એવું માની લઈએ ઇન્વેસ્ટમેન્ટ પણ 7.45% અને હોમ લોનનું ઇન્ટરેસ્ટ પણ 7.45%, તો પણ જે 80 લાખ તમે ઇન્વેસ્ટ કર્યા એની વેલ્યુ થઈ જશે 4,34,00,000. અપ્રોક્સિમેટ નંબર કહી રહ્યો છું, પણ એ લગભગ 4.25-4.5 કરોડે પહોંચી હશે. એની સામે તમે જે લોન રીપે કરી એ ફક્ત 1,76,00,000 જ થયા. એટલે ક્યારેક એવું આપણને વિચાર આવે કે સાલું બંને જગ્યાએ લોનનું ઇન્ટરેસ્ટ પણ 7.45 છે, ઇન્વેસ્ટમેન્ટ પણ 7.45 થી થયું,
તો પછી 1,76,00,000 અને 4.25 કરોડ કે 4 કરોડનો ડિફરન્સ કેવી રીતે પડ્યો? એક્ઝેક્ટલી. વેલ, લોનનું ઇન્ટરેસ્ટ ઓલવેઝ તમારું ઘટતી બાકી આવે, રિડ્યુસિંગ ઉપર આવે. તમે ઈએમઆઈ જે પે કરો છો એમાં બે પાર્ટ હોય છે, ઇન્ટરેસ્ટ અને પ્રિન્સિપલ. જે તમે મૂડી રીપે કરી દીધી, પ્રિન્સિપલ રીપે કર્યું, એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ નેક્સ્ટ યર ભરવાનું નથી. પણ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તેમાં કમ્પાઉન્ડિંગનો બેનિફિટ મળે છે. અને કમ્પાઉન્ડિંગના બેનિફિટના લીધે તમારે પૈસા જે છે જે રીપે કરવામાં ગયા 1,76,00,000 અને બન્યા 4 કરોડ. અચ્છા, આના પછીનો જે પ્રશ્ન પૂછું છું ને એને થોડું મારે ડિસ્ક્રિપ્ટિવ મારે આન્સર જોઈએ છે તમારી પાસે. ઓકે, ઘર ખરીદાય હા, કે પછી ભાડે રહેવાય? ઓકે. વેલ, ઇન્ડિયન માઇન્ડસેટ જે છે આપણું એ પ્રમાણે પોતાનું એક ઘર હોવું જ જોઈએ. હું રાધર ઘર ખરીદવું જોઈએ એ ફેવરમાં પણ રહીશ. એનું એક રીઝન છે કે જો તમે ગમે તેટલું કમાવો છો પણ જો તમારી પાસે ઘર નથી તો કમાયેલું શું કામનું? ઓકે. આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સમજવાની છે ને એ જ કે ઘર ખરીદવું પોસાય એમ છે કે નહીં. જો તમારી ઇન્કમ પ્રમાણે રૂલ ઓફ 25 જો એ સેટ થતું હોય તો તમે લઈ શકો. સો એટલે તમે કહો કે મારે કોઈ પણ ઘર લઉં છું, આજે ગમ્યું મને, એની વેલ્યુ 1 કરોડ રૂપિયા છે, 20 લાખ રૂપિયા હું ડાઉન પેમેન્ટ કરી શકું છું. એટલે 80 લાખની તમે લોન લેશો, 58,000નો ઈએમઆઈ આવ્યો, 58,000નો ઈએમઆઈ એટલે લગભગ તમારી સેલરી જ્યારે મંથલી 2 લાખ રૂપિયા હોય, 2 થી 2.5 લાખની વચ્ચે, ત્યારે જ તમને એ 80 લાખનું ઘર પોસાય. એગ્રી. ઘણી વાર એવું થાય કે 2 લાખ રૂપિયા કમાઉં છું પણ ઘર જે છે એ 80 લાખની અરાઉન્ડનું લેવાનું. વાત સાચી છે, કારણ કે જો એ નહીં કરો તો શું થશે? આજે લેટ્સ સે કોઈક 2 લાખ કમાતું હોય એટલે કે હું 1 કરોડ 2 કરોડનું ઘર ઇઝીલી લઈ શકીશ, કરોડથી 1.25 કરોડનું. 1 કરોડ 1.25 કરોડનું ઘર લે એમાં તકલીફ શું થાય? તમે નવા ઘરમાં રહેવા ગયા, ફર્નિચર પણ એ મુજબનું થવાનું, લાઇફસ્ટાઇલ એક્સપેન્સ પણ એ મુજબનો. વેરી ટ્રુ. અને એ પછી પ્રોબ્લેમ ઇનિશિયલી નહીં આવે, પ્રોબ્લેમ આવશે 5 વર્ષ પછી. કારણ કે ત્યાં ગયા, રહેવાનું ચાલુ કર્યું, લાઇફસ્ટાઇલ અપગ્રેડ થઈ ગઈ તમારી. સો 25% એટલે લોનનો ઈએમઆઈ વાળો જે છે ને સ્લેબ, એ તો વધ્યો જ, એની સાથે લાઇફસ્ટાઇલની પાછળ જે ખર્ચો કરવાનો હતો એ પણ વધ્યો. છેલ્લે ઘટ્યું શું? ઇન્વેસ્ટમેન્ટ અને તમારો ઇમરજન્સી ફંડનો પાર્ટ. તો એ જ્યારે નાનો પાર્ટ થઈ ગયો ત્યારે તમારી લાઇફસ્ટાઇલ સસ્ટેન કરવી એક સમય પછી અઘરી થઈ જશે. યસ, પ્રોબ્લેમેટિક થઈ જાય. ઓર એલ્સ જો લાઇફસ્ટાઇલ સસ્ટેન કરવા જાઓ તો તમારા લોંગ ટર્મના જે ગોલ હોય એ બધા ગોલ્સ તમારા ક્વેશ્ચન માર્ક ઉપર આવી જાય. તો સૌથી પહેલું છે કે 25%નો રૂલ ઓફ 25 ને તમે માઇન્ડમાં રાખી લો એટલે તમારા અડધા પ્રોબ્લેમ જે છે ને ઇન્વેસ્ટમેન્ટના રિલેટેડ તમારા સોર્ટ આઉટ થવાના ચાલુ થઈ જાય. બરાબર છે, પણ ભાડે રહીએ તો કેટલો ફરક પડે? ઓકે, સો લેટ્સ સે અત્યારે જે ઇન જનરલ જે ચાલી રહ્યું છે, કોઈનું 1 કરોડનું ઘર હોય તેનું એવરેજ ભાડું હું માનું ત્યાં સુધી 22 કે 23,000ની અરાઉન્ડ હશે. તમે 1 કરોડ રૂપિયા તમારી પાસે છે, કેટલું યોગ્ય છે આપણે એની વાત કરી રહ્યા છે, રાઈટ? તમે એ જ પૈસાને ક્યાંક તમે ઇન્વેસ્ટ કર્યા, ઓર લેટ્સ સે તમે સેવ કરી લીધા, આપણે પ્રિસાઇઝ જોઈએ છે એટલે 7% સેવ કરે ને તો વર્ષે 7 લાખ રૂપિયાનું તમારું ઇન્ટરેસ્ટ આવશે. તમારું ભાડું જે છે ને એ આખા વર્ષનું હું 25,000 પ્રમાણે ગણું તો બી 3 લાખ રૂપિયા થયું હશે. 4 લાખ રૂપિયા તો તમારી પાસે બચ્યા હશે. આને અમે રેન્ટલ yieldકહીએ. રેન્ટલ ઇન્કમ કેટલી? તો કે 1 કરોડ રૂપિયાનું ઘર હોય ફુલ્લી ફર્નિશ્ડ તો એ ઘરની અંદર જનરલી રેન્ટ 22 થી 25,000નું હોય, એટલે 2.5 થી 3% રેન્ટલ ચાલતું હોય છે. તમારી પાસે જો પૈસા છે જ હાજરમાં, તમારે સિમ્પલી એ જ વિચારવાનું છે કે હું આને ઇન્વેસ્ટ કરું કે ભાડે રહું. ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ. યસ, પણ આ બધી વસ્તુ જ્યારે ઊભી થાય છે જ્યારે માણસ પાસે પૈસા હોય, પૈસા માટે ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે પહેલા. એબ્સોલ્યુટલી યસ. અચ્છા, એક એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે તમે ટ્રમ્પને કઈ રીતે જુઓ છો? ટ્રમ્પ એમની ઇકોનોમી માટે બહુ સારું કરી રહ્યો છે. ટ્રમ્પ ઇકોનોમી માટે ખરાબ નથી કરતા, બટ એ એમની ઇકોનોમી માટે સારું કરી રહ્યા છે. બીજું જીઓ પોલિટિકલ રિલેશન છે. સી આમાં એક દરેક સિક્કાની બે બાજુ હોય.
કરેક્ટ. સો ટ્રમ્પ અત્યારે જે કરી રહ્યા છે એમની ઇકોનોમી માટે કરી રહ્યા છે. ટ્રમ્પ જે કરી રહ્યા છે એ એમના ડોલરને બચાવવા માટે કરી રહ્યા છે. મારો પર્સનલ ઓપિનિયન છે. રાઈટ. કારણ કે જ્યારે વર્લ્ડ વોર પહેલાની જૂની વાત છે કે જ્યારે યુએસને આઈડિયા આવ્યો કે એમની પાસે ઘણું બધું રિઝર્વ્સ નથી ક્રૂડ ઓઇલનું, તો એમણે એક બહુ જ સરસ વસ્તુ કરી કે ધીમે ધીમે કરીને જેટલા બી કટ શોર્ટ કરીએ આપણે તો ગ્લોબલી જેટલા બી ટ્રેડ થતા હતા ને એ બધાને પેટ્રો ડોલરમાં કન્વર્ટ કરી દીધા. એટલે તમે ક્રૂડ ઓઇલ ખરીદવું કે વેચવું હોય તો તમે ડોલરમાં જ ટ્રેડ કરો. આટલા વર્ષોનો ઇતિહાસ છે. યુએસ જેટલી જગ્યાએ ઇન્વોલ્વ થઈને ક્રૂડ ઓઇલ રિઝર્વ્સ વાળા કન્ટ્રી ઉપર આક્રમણ કર્યું હતું એ બધાની પાછળ એક વસ્તુ કોમન છે અને એ છે ત્યાંના જે નેતાઓ હતા, લીડર્સ હતા, એ લોકોએ નક્કી કર્યું હતું કે અમે બીજી કોઈ પણ કરન્સીમાં ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કરીશું. એની પાછળનું રીઝન શું છે? તો યુએસએ જે પ્રમાણે જરૂર પડી એ પ્રમાણે યુએસની ડોલર જે છે એને આપણે રિઝર્વ કરન્સી કહીએ છીએ. તો જે પ્રમાણે આટલા મોટા ટ્રેડ થતા હતા એટલે એમણે વધારે ને વધારે ડોલર જે છે એ પ્રિન્ટ કરી દીધા. હવે ઘણા બધા કહે છે, ઇવન આપણું ઇન્ડિયા, ચાઇના, રશિયા, બ્રિક્સ નેશન્સ જે છે એ લોકો કહે છે અમે બ્રિક્સ કરન્સીમાં કરીશું ટ્રેડિંગ. રશિયા કહે છે રૂબલમાં ટ્રેડિંગ કરીશું. સો અત્યારે હવે જે છે કન્ટ્રીઝ એ ડોલરના બદલે અલગ અલગ કરન્સીમાં ટ્રેડ કરવા માંગે છે પેટ્રોમાં. અને એ વસ્તુના લીધે થઈને ઘણી બધી જગ્યાએ ટ્રમ્પ ઇન્ટરફિયર કરી રહ્યા છે કે તમારે ટ્રેડ કરવો હોય તો પેટ્રો ડોલરમાં કરો, એમાં વાંધો નથી, કારણ કે ત્યાં એમનો ડોલર જે છે એનું વર્ચસ્વ જળવાઈ રહેશે. અને બીજું જે મેં કીધું એ કે ટેરિફ લઈ રહ્યા છે, સો જેથી કરીને યુએસની જે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એ લોકો થોડી ઘણી ઉપર આવી શકે. કારણ કે આજે ટેરિફ જો નાખે તો અહીંની વસ્તુઓ ત્યાં મોંઘી થશે, પણ ત્યાંના જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર છે એ લોકોની પાસે જે છે ત્યાં એ વધારે માર્જિનથી એ લોકો વસ્તુઓ બનાવી શકે. અને જો ત્યાં એ લોકોને વધારે પ્રોફિટ મેકિંગ વસ્તુઓ બને ત્યાં મેન્યુફેક્ચરિંગ વધારે ચાલુ થાય. રાઈટ. સો મૂળ આ વસ્તુ છે. અને બીજા બી ઘણા બધા પર્પઝ છે, જેમ કે યુએસનું પોતાનું ડેટ $38 ટ્રિલિયન ડેટ છે. $38 ટ્રિલિયન ડેટની ઉપર એમને એવરેજ લગભગ એ રહ્યો છે $1 ટ્રિલિયન જેટલું ઇન્ટરેસ્ટ એવરી યર પે કરવું પડે છે. આપણી ઇન્ડિયાની ઇકોનોમી $4 ટ્રિલિયન છે. એટલે આપણી ઇકોનોમીના 25% જેટલું તો યુએસને એવરી યર ઇન્ટરેસ્ટ રીપે કરવાનું છે. સો આ બધાની વચ્ચે જો આવે કે ડોલરથી પેટ્રો ડોલરનું જે ઇક્વેશન હતું કે એમાંથી બધા શિફ્ટ થઈ રહ્યા છે, તો એ અગેન યુએસની ઇકોનોમી માટે રિસ્ક ઊભું કરી શકે. સો એટલા માટે જીઓપોલિટિકલ ઇશ્યુઝમાં પણ વધારે ઇન્વોલ્વ થયા છે. ટેરિફ નાખ્યો છે ત્યાંના મેન્યુફેક્ચરર્સને ઉપર લાવવા માટે. અહીંયા બીજું ઘણા બધા ઇનફેક્ટ આપણે ભલે કહીએ કે ઇન્ડિયા અને ચાઇના આ બંને કન્ટ્રી છે વર્લ્ડના લાર્જેસ્ટ ડેમોક્રેટિક નેશન્સ છે, પણ યુએસ જે છે એ એક રીતે વર્લ્ડનું લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે. વર્લ્ડનું લાર્જેસ્ટ કન્ઝમ્પશન ત્યાં થાય છે, એટલે બધા લોકો યુએસને વેચે છે. પણ જ્યારે યુએસ કોઈ પણ બીજાને વેચે છે ને, જેમ કે યુએસ ઇન્ડિયામાં જે કોઈ એક્સપોર્ટ કરે એમાં આપણે ઇન્ડિયન્સ તરીકે આપણી ગવર્મેન્ટ છે એ તો ટેરિફ લે છે. હા, એગ્રી. કરેક્ટ. તો ત્યાંની જે કંપનીઝ છે એને જ્યારે કંઈ પણ અહીંયા વેચવું હોય તો એમને તકલીફ પડે છે, એટલે એ લોકો એક્સપોર્ટ એટલું કરી નથી શકતા. ઇમ્પોર્ટમાં ત્યાં આગળ અત્યાર સુધી યુએસની જે નીતિ હતી એમાં ટેરિફ મેજર હતા નહીં, અને એના લીધે થઈને ઘણા બધા મેન્યુફેક્ચરર જે છે એ આઉટસાઇડ યુએસ થયા બધા સિચ્યુએટ રાધર દેન ઇનસાઇડ યુએસ. અને આના લીધે પ્રોબ્લેમ થયો અનએમ્પ્લોયમેન્ટનો. આજે યુએસના જે લોકો છે એમને એમ્પ્લોયમેન્ટ ક્યાં મળે જ્યારે ત્યાં મેન્યુફેક્ચરિંગ હાઉસ જ ના હોય. સો તેના મેન્યુફેક્ચરર ઊભા થાય, ત્યાં અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થાય. રાઈટ. અને બહારના જે બી કન્ટ્રીઝ છે એમાંથી જ્યારે ગુડ્સ મોકલશે ત્યાં ટેરિફની ઇન્કમ થશે, એ તો એડિશનલ છે આ બધાની સાથે. સો એ યુએસ માટે 100% સારું કરી રહ્યા છે. પણ એઝ અ ઇન્ડિયન તરીકે, સામાન્ય માણસ તરીકે, ટ્રેડ, ટેરિફ આ બધું જ નેગેટિવ બધું જ ચાલી રહ્યું છે, તેમાં ઓપોર્ચ્યુનિટી માણસ ક્યાં ગોતે? તમારે ઓપોર્ચ્યુનિટી ગોતવી જોઈએ. આ બધી જ્યારે નેગેટિવ વાતો આવે ને ત્યારે માર્કેટ એને રિએક્ટ કરે. જેમ કે એપ્રિલ 2025 ઇક્વિટી માર્કેટે રિએક્ટ કર્યું. નિફ્ટી ઘણું ખરું કરેક્ટ થયું હતું, લગભગ 22,000નું નિફ્ટીનું લેવલ આવી ગયું હતું. આજે આપણે ડિસ્કશન કરીએ છીએ ત્યારે નિફ્ટીનું લેવલ ફરી પાછું 25,000 આવી ગયું. 22,000 થી 25,000 હું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી રહ્યો છું.
એટલે લગભગ 22,000 હમ. 25,000 આવ્યું, એટલે લગભગ 3,000 પોઈન્ટ નિફ્ટી વધી. 3,000 પોઈન્ટ એટલે રફલી 15% જે છે. હજી વર્ષ પૂરું નથી થયું પણ નિફ્ટી 15% આવી. હું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરું છું એટલે એમ નથી કહેતો બોટમ પર જ ખરીદીશું, પણ જ્યારે માર્કેટ પડે આવી બધી વાતો આવે, ટ્રેડ ડીલના રિલેટેડ વાતો કે બીજી કોઈ પણ, તે આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો. જો તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હો તો સ્પેક્યુલેશન છે, પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હો તો 100% તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે, આવું બને ત્યારે. ઓકે, તમે વાત કરેલી એ સાચી, બટ ઇઝ ધીસ ધ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ? ઓકે, સો માર્કેટમાં તમે જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરો તો પહેલો આવે પર્પસ. તમારો પર્પસ જો લોંગ ટર્મનો છે તો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈ વાંધો નથી. એની ટાઈમ ઇઝ અ રાઇટ ટાઈમ વેન યુ આર ઇન્વેસ્ટિંગ ફોર લોંગ ટર્મ. જ્યારે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટ કરો તો બહુ જ સારું જ છે. એટલે અમે એક વસ્તુ કહીએ કે માર્કેટને ટાઈમિંગ કરો એના કરતાં માર્કેટને ટાઈમ આપો, માર્કેટ તમને પૈસા બનાવી આપશે લોંગ ટર્મમાં. આનો મતલબ શું છે? તો જો કોઈ વ્યક્તિએ 2020-21ની અંદર એસઆઈપીથી મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તેમના રિટર્ન 30-35% હતા, જે આપણે વાત કરીએ એન્યુઅલ. જ્યારે આ વસ્તુ બનીને એટલે એકચ્યુઅલમાં રિટર્ન જ આટલા હતા, વધારે લોકો એમાં પાર્ટિસિપેટ નહોતા કરી શકે જે લોકો અત્યારે કરી રહ્યા છે. ઘણા બધાએ ચાલુ કર્યું 2023-24માં. 2023-24થી અત્યાર સુધી મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝના જે એસઆઈપી હતા એના રિટર્ન લગભગ જે છે 10% બી નથી, એનાથી ઘણા બધાના ઓછા રિટર્ન છે. એટલે ઘણા લોકો વિચારે કે હું એસઆઈપી બંધ કરું કે ચેન્જ કરું, પણ અગેન જેમ કીધું એમ માર્કેટને ટાઈમ આપો, માર્કેટ પૈસા બનાવી આપશે. એક ડેટા આપું છું, તમે જો 3 વર્ષ માટે ઇન્વેસ્ટ કરતા હો તો દેર ઇઝ રફલી 50-60% ચાન્સ, 50-60% ચાન્સ છે જો 3 વર્ષ માટે જ ઇન્વેસ્ટ કરો તો, કે માર્કેટમાં તમને રિટર્નમાં લોસ જાય અથવા તો 7-8% કરતાં ઓછું રિટર્ન મળે. પણ તમે જો એ જ ઇન્વેસ્ટમેન્ટનો જે સમયગાળો છે એને વધારીને 5 વર્ષ કરો, કે મિનિમમ જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરો છો મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપની અંદર, તો એ કેસમાં તમે 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ત્યાં લગભગ 20% ચાન્સ છે કે તમને નેગેટિવ અથવા 7-8% કરતાં ઓછું વળતર મળે જો 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો. 80% ચાન્સ છે કે તમને 7-8% કરતાં વધારે રિટર્ન મળે. પણ આપણે આને પણ કાઢી નાખીએ. તમે જો 7 વર્ષ અને 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કર્યું હોય તો લગભગ એકેય ચાન્સ નથી પાસ્ટ ડેટા પ્રમાણે કે તમને નેગેટિવ રિટર્ન મળ્યું હોય. ઇનફેક્ટ મોટાભાગના સમયમાં તમને ડબલ ડિજિટ એટલે 10% કરતાં વધારે રિટર્ન મળ્યું હોય. પણ આના માટેની કન્ડિશન શું હતી? 7 થી 10 વર્ષનો ટાઈમ. ઓકે, તો માર્કેટને બધા ટાઈમિંગ કરે છે. મારું કેવું છે માર્કેટને ટાઈમિંગ કરો એના કરતાં બેટર છે માર્કેટને ટાઈમ આપો. સો વાત બહુ જ સાચી કીધી, પણ તું ઘણા બધા લોકોને એવું હોય ને કે મારે અલગ અલગ 10 થી 15 ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ઇઝ ધીસ રાઇટ ઓર 2-3 ફંડ એ ઇનફ છે? ઓકે, હવે આ છે ને ડિબેટેબલ પોઈન્ટ છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર બધા છે ને 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. ઘણા બધા લોકો એમ કહે છે 2-3 ફંડ હોય ને એટલે ચાલે બોસ, એનાથી વધારે જરૂર જ નથી. અને ઘણા લોકો હોય જે કહે છે 10 ફંડ પણ ઓછા છે. આ ડિફરન્સ કેમ છે? કારણ કે સોશિયલ મીડિયા પર જે તમને સમજાવે છે એ જનરિક વાત કરી રહ્યા છે, અને જનરિક વાત કરે ત્યારે જનરલ બધાના માટે હોય. એટલે અત્યારે સેબી એવું આપેલું છે કે ઘણા બધા ફંડ એવા છે જેમાં ફક્ત મહિને 100 રૂપિયાથી એસઆઈપી થાય. યસ, એટલે કોઈને 3,000 ઇન્વેસ્ટ કરવા હોય તો 3,000 ઇન્વેસ્ટ કરવા માટે 30 એસઆઈપી કરે. બટ એની જરૂર નથી. પણ હા, તમે એમ કહો તમારી પાસે 5 કરોડ રૂપિયા છે રોકાણ કરવા માટેના, તો ત્યાં ડાયવર્સિફિકેશનની જરૂર છે અલગ અલગ અસેટ ક્લાસમાં, અલગ અલગ ફંડ્સની અંદર. તો આ 2 વસ્તુઓની વચ્ચેનો ડિફરન્સ છે. જ્યારે 5 કરોડ રૂપિયા હોય કે 50 લાખ રૂપિયા જેને તમે ઇન્વેસ્ટ કરતા હોય એ, અને બીજું હોય ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમે ચાલુ કરો છો ત્યારે. થોડુંક આને ડિટેલમાં જઈએ તો તમે જ્યારે મોટો પોર્ટફોલિયો હોય એ વખતે અલગ અલગ અસેટ ક્લાસ ભેગી થાય તો એના લીધે માર્કેટની વોલાટિલિટી તમે ઓછી કરી શકો, પોર્ટફોલિયોની વોલાટિલિટીને ઓછી કરી શકો તમે. ફોર એન એક્ઝામ્પલ, તમે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હશે કે જ્યારે ઇક્વિટી માર્કેટ ડાઉન જાય ને ત્યારે ગોલ્ડ વધતું હોય,
અને ગોલ્ડ જ્યારે જે છે એ સ્ટેબલ હોય ત્યારે ઇક્વિટી માર્કેટ વધતું હોય. તો આવું કહેવા પાછળનું રીઝન શું છે? તો આને અમે કહીએ છીએ ડાયવર્સિફિકેશન. ગોલ્ડ અને ઇક્વિટી બંને ઘણી બધી વાર અપોઝિટ ડિરેક્શનમાં કામ કરે. જેમ કે રિસેન્ટ ટર્મમાં ઇક્વિટી માર્કેટ નથી ચાલ્યું, ઇકોનોમીમાં સ્લોડાઉન છે, ગોલ્ડમાં રિટર્ન જનરેટ થયેલું છે. આની આગળનો પીરિયડ હતો જ્યારે ગોલ્ડમાં રિટર્ન જનરેટ નહોતું થયું ત્યારે ઇક્વિટી માર્કેટ ચાલતું હતું 2020 થી લઈને 2000 ને લગભગ 2023-24 આ પીરિયડમાં ઇક્વિટી માર્કેટે બહુ સારું કર્યું જ્યારે ગોલ્ડમાં બહુ સારા રિટર્ન નહોતા બન્યા. રાઈટ. સો એ ડાયવર્સિફિકેશન છે. તો જ્યારે ડાયવર્સિફાઈ કરવું હોય ત્યારે તમારી પાસે ફંડ્સ વધારે હોવા જોઈએ. પણ અગેન દરેક ફંડનો પર્પઝ હોય. જેમ કે ઘણા બધા ફંડ્સ એવા છે જે ફક્ત લાર્જ કેપમાં કરે, ઘણા ફંડ્સ એવા જે લાર્જ એન્ડ મિડમાં કરે, ઘણા ફંડ એવા જે સ્મોલ કેપમાં કરે. આ તો જસ્ટ ઇક્વિટીની વાત થઈ, પણ આપણે વાત કરીએ એમ કે 38 થી 40 કેટેગરી છે. ઘણા ફંડ્સ એવા છે કે જે સોના ચાંદીમાં જ રોકાણ કરે અને એક કેટેગરી છે હાઇબ્રિડ ફંડની કે જેની અંદર ઇક્વિટી, ગોલ્ડ, સિલ્વર અને ડેટ, બોન્ડ્સ આ બધું જ ભેગું આવે. અને જ્યારે બધા ભેગું જ્યારે ફંડ થાય એને અમે હાઇબ્રિડ ફંડ કહીએ છીએ. સો તમારા પોર્ટફોલિયોમાં તમારો પર્પસ છે એ પ્રમાણે ફંડ હોવા જોઈએ. 2 કે 3 ફંડથી રિસ્ટ્રિક્ટ ના કરો અને 10 ફંડ ના જ હોવા જોઈએ એવું પણ ના વિચારો. દરેકની પોતપોતાની જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ, જે પ્રમાણેના પર્પસ એ પ્રમાણેના ફંડ હોવા જોઈએ. એક એક્ઝામ્પલ આપું તમને કે હું છું લોંગ ટર્મ ઇન્વેસ્ટર, તો મારા પોર્ટફોલિયોમાં લાર્જ કેપ પણ જોઈશે, લાર્જ મિડ પણ જોઈશે, થોડું ઘણું સ્મોલ કેપ પણ હશે. એની સાથે મારે પોર્ટફોલિયોમાં થોડું ઘણું અલોકેશન ગોલ્ડ અને સિલ્વર માટે પણ કરીશ અને થોડું અલોકેશન જે છે એ મારા ઇમરજન્સી ફંડ માટે બી તો કરીશ. તો આ બધું કરીને ટોટલ ખાલી જસ્ટ આ બેઝિક વાત કરી એમાં મેં 6 ફંડની વાત કરી. 6 ડિફરન્ટ ફંડ. હજી આની અંદર અલગ અલગ સ્ટ્રેટેજીસ છે. તો અલગ અલગ સ્ટ્રેટેજી માટેના ફંડ હોઈ શકે છે. અને એની સાથે કોઈકનો પોર્ટફોલિયો એવો છે કે જેમાં ફક્ત મહિને 2 કે 3 હજારનું જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો એમાં તમારી પાસે પ્રોપર ડાયવર્સિફિકેશન જો 2 ફંડમાં થતું હોય તો 4 ફંડની જરૂર નથી. સો અગેન પર્પઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પર્પઝ હોવો જોઈએ, પર્પઝ પ્રમાણે ડિફાઇન થાય, કેટલા ઇન્વેસ્ટ કરો છો એના પ્રમાણે ડિફાઇન થાય કે તમારી પાસે કેટલા ફંડ હોવા જોઈએ. આ પોડકાસ્ટના છેલ્લા 2 પ્રશ્નો કે જે લોકો આજે ઇન્વેસ્ટમેન્ટ ખરેખર આ પોડકાસ્ટ જોઈને તો ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત એટલીસ્ટ કરી નાખશે, અગર નહીં કરે તો વિચારશે તો ખરા જ. યસ. પણ એક પ્રશ્ન કે ઘણા બધા લોકોના મનમાં આજે એક પ્રશ્ન થતો હશે કે વાત કરી દીધી કે ચલો આટલા મળી જશે, આટલા લાખ થઈ જશે, પરંતુ એ 15 વર્ષ પહોંચ્યા પછી એ 1 કરોડની વેલ્યુ શું હશે? ઓકે, સો તમે 1 કરોડનો નંબર કીધો તો પહેલો તો સવાલ આવે 1 કરોડનો નંબર પહોંચવો કેવી રીતે? ઓકે, એટલે તમે લગભગ એમ કહેવાય કે અમારામાં એક રૂલ ઓફ 15 છે. રૂલ ઓફ 15 એટલે 15,000 રૂપિયા દર મહિને 15 વર્ષ માટે 15% રિટર્નથી જો ઇન્વેસ્ટ કર્યા હોય, અને 15% એટલા માટે કહું છું કારણ કે પાસ્ટમાં નિફ્ટીએ 15% આપેલું છે એટલે આ જસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈ રહ્યા છે. એ કેસમાં તમારા 15 વર્ષમાં ટોટલ રોકાણ તમે જે અત્યારે 15,000 દર મહિને રોક્યા ને એનાથી વાર્ષિક 1,88,000 રોકાયા હશે અને 15 વર્ષમાં લગભગ 27 લાખનું રોકાણ થયું હશે. આની વેલ્યુ લગભગ 1 કરોડ થઈ હશે. યસ. આપણે કે 1 કરોડની વેલ્યુ શું? તમે આજે રોકી રહ્યા છો કેટલા? 15,000. તમારી સેલરીના કેટલા ટકા છે? 50%. જે આપણે બેકવર્ડ કેલ્ક્યુલેશન. તો સેલરી કેટલી હશે? 30,000. લાઈફસ્ટાઈલ કયા લેવલ ઉપર છે? 30,000 ઉપર અત્યારે. હવે માનીએ કે 15 વર્ષમાં લાઈફસ્ટાઈલ અપગ્રેડ થવાની. યસ, એક્ઝેક્ટ. અને આ એક એક્ઝામ્પલમાં આપણે આટલા આગળ જેટલા બી એક્ઝામ્પલ લીધા ને બધા રિપીટ થશે. રૂલ ઓફ 72, 10% ઇન્ફ્લેશન છે. 10% ઇન્ફ્લેશન પ્રમાણે તમે વાર્ષિક 7 વર્ષે રૂપિયા ડબલ થાય. સો આજે 30,000 જે છે 15,000નો તમારો એક્સપેન્સ છે. 15,000નો નથી, તમારો એક્સપેન્સ તો કેટલો છે? 7,500 થી 10,000 રૂપિયા. 10નો એક્સપેન્સ ડબલ થઈને 10 વર્ષે 20 પહોંચ્યો હશે. 20 વાળો એક્સપેન્સ
ફરી એકવાર ડબલ થશે, ઓકે 40,000 પહોંચ્યો હશે. તો એથી 15 વર્ષ પછી તમારો એક્સપેન્સ કેટલાય પહોંચ્યો છે? 40 થી 45. તમે 1 કરોડ રૂપિયા કઈક રીઝનથી કશું ના થયું ને તમે ખાલી બેંકની એફડીમાં મૂક્યા ને, તો બેંકની એફડી પણ તમને કદાચ 6% તો આપતી હશે. યસ વાર્ષિક 6 લાખ રૂપિયા, મંથલી 50,000, પરફેક્ટ સેટ થાય છે. પણ આઈડિયલી આમાં ચાલવાનું છે ખરું? તો કે ના. આપણે કે પૈસા રિયલમાં ઉપાડવાના ક્યારે આવશે? તમારા રિટાયરમેન્ટમાં. મેજિક અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે તમે આ 15,000ની જ એસઆઈપી કન્ટિન્યુ રાખો છો બીજા 15 વર્ષ માટે. એટલે તમારી ઉંમર આજે ફોર એન એક્ઝામ્પલ 22-23 વર્ષની છે, તમે 52 એ રિટાયર થાવ છો, રિટાયરમેન્ટ માટે તમે રાખો છો, બીજા 30 વર્ષ રાખ્યા, તો આ જ અમાઉન્ટ જે પહેલા 15 વર્ષમાં ખાલી 1 કરોડ બની એ બીજા 15 વર્ષ આપશો તો 10 કરોડ બનશે. અને 10 કરોડને તમે ખાલી બેંકની એફડીમાં મૂક્યા ને તો બી તમને વાર્ષિક 60 લાખ રૂપિયા આવશે 6%થી. અને મંથલી એક્સપેન્સ 5 લાખનો હશે ને ત્યાં સુધી એ ઇન્ટરેસ્ટમાંથી ચાલશે. પણ આ એક બેઝિક ગણતરી છે, રાઈટ? સો પહેલું તમારું જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં રૂલ ઓફ 25 ને ફોલો કરો. રૂલ ઓફ 25 ફોલો કર્યો તો બાય ડિફોલ્ટ જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરી શકાશે. એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એક છેલ્લો પ્રશ્ન કે જેવા આગળના સમયમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એમને નાની સલાહ શું આપશો તમે? રૂલ ઓફ 25. ઓકે સો જે બી લોકો અહીંથી આગળ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તમારી લાઈફની અંદર જે આપણે વાત કરીએ એ પ્રમાણે પહેલી પ્રોસેસ સ્ટાર્ટ કરવી જોઈએ પર્પઝ ડિફાઇન કરવાથી. પર્પઝ ડિફાઇન કરો, કેમ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, કે કેમ સેવિંગ્સ કરવું છે. બીજું આવે પછી પ્રોડક્ટ માટે જોઈશું. પ્રોડક્ટ માટે જુઓ ત્યારે ઇન્વેસ્ટમેન્ટથી એ તમારો પર્પઝ સોલ્વ થશે કે સેવિંગ્સથી, એના બેઝ પર પ્રોડક્ટ ડિફાઇન થશે. અને આ તમે જ્યારે બી કરો, જે બી લોન લો લાઈફમાં ક્યારેય બી અથવા ઇન્વેસ્ટમેન્ટ કરો, રૂલ ઓફ 25 ઓલવેઝ ફોલો કરો. અને રૂલ ઓફ 25 ફોલો કર્યો હશે એ જ વસ્તુ તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી પહોંચાડશે. સો થેન્ક યુ જુગલભાઈ, તમે આજે જે પણ કંઈ વાત કરેલી છે ખરેખર ઘણા બધા લોકોને આજે કામમાં આવવાની છે. પરંતુ તમારે અમારી સાથે અનુભવ કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને. સો ખૂબ જ સારો અનુભવ રહ્યો. ઘણી બધી જગ્યાએ જે છે જ્યારે ડિસ્કશન કરતા હોઈએ ત્યારે એક બેઝિક લાઈન ઉપર ડિસ્કશન કરવું, એક્ઝામ્પલ આપવું, અને એ પાછળનો પર્પસ એક જ, તમને બેટર ઇન્વેસ્ટર બનાવવા, બેટર આગળની ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવા માટે પ્રિપેર કરવા. એ પર્પસ જે છે એ કરણભાઈએ સોલ્વ કરાવડાયો. કરેક્ટ. અને એ પ્રમાણેનો આજનો પોડકાસ્ટ રહ્યો. સો થેન્ક યુ. થેન્ક યુ સો મચ અગેન. તમને આ પોડકાસ્ટ કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.